આજે આપણે ગણિતના બેઝિક ટોપિકમાં ઘાતાંકના નિયમનો અન્ય એક નિયમ જોવાનો છે, જે નિયમ છે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. હવે આમાં જો બદલાવ શું આવ્યો, પહેલાના નિયમો જોયા હતા એમાં આધાર સરખો હતો, ઘાત અલગ અલગ હતી. હવે અહીંયા આધાર a છે અને આધાર b છે, વચ્ચે ગુણાકારની નિશાન છે, પણ બંનેની ઘાત સમાન છે. તો શું કરવાનું, આધાર જે છે ને જુદા જુદા, એ બંનેનો ગુણાકાર અને ઘાત જે છે ને એને કૌંસની ઉપર મૂકી દેવાની. a ગુણ્યા b એની m ઘાત. હવે પેલો દાખલો 4 ની 5 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. હવે જો આધાર જે છે અલગ અલગ છે તો એનો કૌંસમાં ગુણાકાર કરવાનો 4 ગુણ્યા 6, અને ઘાત છે ઘાત એ સરખી છે એને કૌંસની ઉપર મૂકી દેવાની. હવે 4 6 24 એની કેટલી ઘાત, 5 ઘાત. ક્લિયર? એટલે કે 24 ની 5 ઘાત આવું થાય. બીજું એક દાખલો જોઈ લઈએ, 3 એની 2 ઘાત ગુણ્યા 4 એની 2 ઘાત. આમાં જો આધાર છે ને અલગ અલગ છે અને ઘાતાંક એટલે ઘાત જે છે ને એ સરખી છે. તો શું કરવાની, 3 અને 4 એ આધારને ગુણાકાર તરીકે લેવાનો કૌંસમાં 3 ગુણ્યા 4, અને ઘાત છે એને કૌંસની ઉપર મૂકી દેવાની. તો 3 4 12 અને 12 ની કેટલી ઘાત, 2 ઘાત. આધાર અલગ અલગ છે એનો ગુણાકાર અને ઘાતાંક સરખી છે એને કૌંસની ઉપર મૂકી દેવાની. ત્રીજું 8 એની 4 ઘાત ગુણ્યા 5 એની 4 ઘાત. આ જે ત્રીજો દાખલો છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાનો છે.